તો હવે આ વાત આગળ આણંદ શહેરની હોળી ધૂળેટીના પર્વને લઈને આણંદ ટાઉન પોલીસ મથક ખાતે ડીવાયએસપી જે.એન. પંચાલના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। બેઠક દરમિયાન જ્યારે ડીવાયએસપી જે.એન. પંચાલે રમઝાન પર્વની સાથે સાથે હોળી પર્વ પણ શાંતિ અને સૌહાર્દ ભર્યા માહોલમાં ઉજવવા બંને સમાજના આગેવાનોનો અનુરોધ કર્યો, જેથી બંને સમાજના આગેવાનો દ્વારા હોળી ધૂળેટી પર્વના શાંતિપૂર્ણ ઉજવણી થાય તે માટે પોલીસને સહકાર આપવાની ખાતરી આપી। આ બેઠકમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિજય પટેલે, પૂર્વ પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ, પૂર્વ કાઉન્સિલર મહેશ વસાવા, સર્વર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ યાવાહુર હુસેન ઠાકોર, ગામડીના પૂર્વ સરપંચ ઇસ્માઇલ વહોરા, પૂર્વ કાઉન્સિલર રઝાક વહોરા, સામાજિક કાર્યકર ફિરોઝ પઠાણ તેમજ સુપર માર્કેટ એસોસિએશનના પ્રમુખ ઇન્તુ દિવાન સહિતના આગેવાનો હાજર રહ્યા। બેઠકની શરૂઆતમાં ટાઉન પોલીસ મથકના પીઆઈ વિજયસિંહ ઝાલાએ ઉપસ્થિત આગેવાનોનું સ્વાગત કર્યું। આ પ્રસંગે પીએસઆઈ સુરેન્દ્રસિંહ ઝાલા અને સહિત પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિના સભ્યોની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું। આ મિટિંગમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ઝાલા સાહેબ, પીએસઆઈ ઝાલા તથા શાંતિ સમિતિના સભ્યો હાજર રહેલા હતા। આ તમામ સભ્યોને હોળી ધૂળેટી તેમજ રમજાન માસ દરમિયાન કલેક્ટર શ્રી આણંદ તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવા માટે તેમજ વખતો વખત જે સૂચનાઓ આપવામાં આવેલી છે, શું કરવું શું ન કરવું તે બાબતે માહિતગાર કરી અને આ મેસેજ સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવા માટે પણ અપીલ કરવામાં આવેલ છે। પ્રમાણે ત્યાં પોલીસ સ્ટેશન ચલાવ્યા હતા 2.5 વર્ષ સુધી। સરકારી પ્રજા એવી નહીં કે જે બોગસ છે, મૂકે સુધરે તો